દર્શન કરવા માટે તો મહાશિવરાત્રીના મેળાની અંદર તો વાગ્યા. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો બધા એકદમ તમે જોઈ શકો લાલાભાઈ આજે મોર્નિંગમાં એકદમ રેડી થઈ ગયા. તો આજે છે મહાશિવરાત્રી, તો આપણે આજે ભોળાનાથ યાની હર હર મહાદેવ ને આપણે દર્શન કરવા જઈએ છીએ અને મેળાનો માહોલ અને આજ જે પણ આપણા બ્લોગની અંદર નવું ઇન્ટરેસ્ટેડ જે આવવાનું છે આપણે લાવવાના છીએ. તો આપણા બ્લોગમાં બન્યા મજા આવશે. તમારા લાલાભાઈ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના રેડી થઈ ગયા છે. હું મારા પપ્પા બંને અમે જઈએ છીએ અને આ બ્લોગ તમારા માટે એકદમ સ્પેશિયલ બ્લોગ હશે મેળા માટે. અને એટલું આમ ઇન્ટરેસ્ટ છે આજે મને, કેટલી વાત જોઈ રહ્યો તો મહાશિવરાત્રિની. તો મારા ભોળા ભગવાન એવા હર હર મહાદેવનો આજે દિવસ છે. તો આપણે તે દિવસની મોજ કરશું અને મહાદેવને મનાવશું અને આવનારા દિવસની અંદર મહાદેવ આપણી સારી પ્રગતિ કરે. તો ચલો વાત સારી જોઈ રહ્યો, તો ચલો ફટાફટ આપણે મળીએ અને ધીરે ધીરે કઈ કઈ જગ્યાએ જવાના છીએ અને શું શું આજે લાવવાના છે તો બનાવેલા બ્લોગની અંદર. તો ચલો લેટ્સ ગો, મળીએ આગળ. હર હર મહાદેવ. મિત્રો આપણે સીધા પહેલાં આપણે આવ્યા છીએ આપણા ગામની અંદર. તો આપણા ગામની અંદર મહાદેવનું મંદિર છે જે અમારા અહીંયા સ્કૂલના, તમે સ્કૂલનો વિડીયો જોયો છે જે. તો મને એમ લાગ્યું કે લાવો હું મારા ગામની અંદરથી સ્ટાર્ટ કરું, પહેલાં મહાદેવના દર્શન કરશું અહીંયા અને પછી આગળ જે મુલાકાતો છે મહાદેવના. નીલકંઠ મહાદેવ તમે જોઈ શકો છો અને અમારા ગામના. તો આ છે નીલકંઠ મહાદેવ. તો આપણે આવ્યા છીએ તો જરૂરથી પહેલાં મહાદેવના દર્શન કરશું. હર હર મહાદેવ. તો સારું એવું આજે શણગાર કર્યો છે મહાદેવના. તો અત્યારે તમે જોઈ શકો છો મારા મિત્રો મહાદેવના જે આચના થઈ રહી છે. મારા ગામનું મંદિર છે, અમે મહાદેવ કહીએ છીએ. તમે પણ તમારા ગામની અંદર તમે વિચારતા હશો કે મહાદેવ કહેતા હશો. તો હું અહીંયા આવે તો મેં કીધું પહેલાં અમારા નીલકંઠ એવા મહાદેવના દર્શન કરાય. તો હર હર મહાદેવ. તો પહેલાં પછી જોઈએ છીએ ક્યાં ક્યાં જઈએ છીએ આજે હું મારા પપ્પા, કેમ કે અહીંયા તો મારા સવાર મોર્નિંગમાં અહીંયાથી અમે દર્શન કરી. મિત્રો હું તમને દર્શન કરાવી લીધા, મેં પણ આજે દર્શન કરી લીધા, તમને પણ દર્શન કરાવી લીધા મહાદેવના. તો એકદમ હેપ્પી થઈ ગયો છું. તો હવે આપણે અહીંયાથી નીકળવાના છીએ, કઈ જગ્યાએ જવાના છીએ તમે બન્યા રહો બ્લોગની અંદર. તમને મહાદેવના તો દર્શન કરાવી લીધા, પણ કઈ જગ્યાના હું આજે તમને દર્શન કરાવું. તો પહેલાં તો હું મારા ગામની અંદર જે હતું જે અમે અહીંયા નાના મોટા અહીંયા થયા છે મારા ગામની અંદર. તો મેં કીધું લાવો મારા ગામનું પહેલાં આજે મહાદેવના પહેલાં દર્શન કરાવું. તમે જોઈ શકો છો આ રીતના છે આ ગામનું મહાદેવ કહીએ છીએ અમે. તો ચલો આપણે ફટાફટ દર્શન કરી લીધા છે ને અહીંયાથી હું નીકળું છું, કઈ જગ્યાએ જાઉં છું તમે બન્યા રહો બ્લોગ. વાવ મિત્રો તમે જુઓ ખાલી મહાદેવના મંદિરે આવ્યા છીએ દર્શન કરવા માટે. ગામના મહાદેવના મંદિરે તમે દર્શન કર્યા. અહીંયા તો તમે જોઈ શકો છો ખાલી મેળા જેવો માહોલ છે. વાહ ભાઈ વાવ, ફાઇનલી તે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે જે જગ્યાએ હું ઇંતજાર કરી રહ્યો હતો શિવરાત્રીનો યાની મહાશિવરાત્રી. તો તમે ખાલી બહાર નીચે તમે નજારો જુઓ, ખાલી મેળાનો માહોલ કેવો છે. તો આજનો જે બ્લોગ છે એ ઇન્ટરેસ્ટેડ રહેવાનો છે. તો ખાલી હું તમને ખાલી એક ઝલક બતાવું. તમે જુઓ ખાલી એક ઝલક જુઓ ખાલી. વાવ ગજબનો. તમે અહીંયા તમે પણ આવશો મહાશિવરાત્રિના દિવસે. અહીંયા બહુ મોટો ભવ્ય મેળો હોય છે. તો તમે ખાલી જોઈ શકો એનું આયોજન વગેરે થઈ રહ્યું છે. બાકી ગજબનો જોઈએ છીએ આજના દિવસની અંદર શું શું આજે હું તમને બતાવવાનો છું. તમે જુઓ ખાલી મેળો. તો આપણે સીધા આવ્યા છીએ તો પહેલાં સીધા મહાદેવના દર્શન કરશું અને મહાદેવના ચરણ પણ કરશું. અને મારી તો પ્રગતિ થાય, મારા સાથે સાથે મારા બધા મિત્રોની પણ પ્રગતિ થાય. તો એવું આજે હું આમ અંદરથી ભાવનાથી હું આજે આવ્યો છું મહાદેવ પાસે કે જરૂરથી
અમે બીજું તો કંઈ માગતા નથી મહાદેવ જોડે, પણ સદાય અમારી રક્ષા કરે અને સાથે પ્રગતિ કરતા રહે. તો હર હર મહાદેવ. તો ચલો ફટાફટ આવ્યા છીએ તો મહાદેવના દર્શન કરશું, જળ પણ કરશું. તો કન્ટિન્યુ બ્લોગમાં મળ્યા રહો તમે. શું શું આજના દિવસની હર હર મહાદેવ. તો આપણે આવ્યા છીએ તો જે પહેલાં મહાદેવના દર્શન કરીએ, પછી તમે હજુ બ્લોગ જોઈને આવો તો હવે તમને ખ્યાલ હશે કે બ્લોગ શું છે અને શું નહીં. હમણાં તો આપણે મહાદેવના દર્શન કરશું. તો હું આજે તમને પણ દર્શન કરાવું છું મહાદેવના. તમે પણ દર્શન કરી લો. હું તમને ત્યાં અમારા ગામની અંદર દર્શન કરાયા મહાદેવના, અને અહીંયા પણ હું દર્શન કરી લઉં. ચલો હવે તો મહાદેવના દર્શન કરી લીધા છે. હવે આપણે અહીંયા દર્શન કરશું બાપુ. રેનો રના જરૂરથી આવી શકો છો અહીંયા. તમે જોઈ શકો છો આજે હું આવ્યો તો મને એવું લાગ્યું કે આજે શિવરાત્રી છે, તો આ એક જોરદાર એવી જગ્યા છે. તમને ખ્યાલ ના હોય તમે જોઈ શકો છો આપણા બ્લોગની અંદર જાય, જે અહીંનો બ્લોગ મૂકેલો જ છે. તો મને સારું એવું લાગ્યું. તો મેં કીધું આજે શિવરાત્રી છે, અહીંયા આપણે આમંત્રણ વગેરે હતું, તો મેં કીધું લાવો ને આજે શિવરાત્રી છે તો મહાદેવના દર્શન થાય અને જોઈએ કે આજના મેળાનો માહોલ છે અને કઈ રીતના છે અને કઈ રીતના આજનું આયોજન છે. તો બન્યા બ્લોગની અંદર, અને તમને પણ અમે જેટલું બનશે એટલું કોશિશ સારું એવું લાવશું. તો પહેલાં તો મેં તમને જોયું છે, મેં તમને મહાદેવના દર્શન કરાયા. હજુ તમે ના આપણા બ્લોગની તો મહાદેવના દર્શન કરી દો, બાપુની ધૂણીના પણ દર્શન કરાયા. તો જરૂર મળીએ આગળ. અને અહીંયા તમે જોઈ શકો શ્રદ્ધાળુ આજે ઉમટી પડ્યા છે. મેળાનો માહોલ પણ મેં તમને આજે બતાવ્યો છે. નીચે પણ મેં તમને બતાવ્યું કેટલો મોટો માહોલ સજાવી દીધો છે આજે. તો બનારા બ્લોગની અંદર મળીએ. ધૂણી વગેરેના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીચે તમે હજુ પણ જોઈ ના તો બાપુ પણ મળી ગયા છીએ. આપણે નીચે જતા હતા, બાપુ મળ્યા. તો જરૂરથી આપણે બાપુના પણ દર્શન કરીશું આજે. અબો હર હર મહાદેવ. તો શાંતિ એકદમ. તો અંદર આવે તો મેં કીધું પણ બાપુ ઘરે છે, મેં કીધું વાંધો નહીં, પણ મળીએ. તો બાપુની મુલાકાત કરી. તો હવે આપણે જે ત્યાં નીચે માતાજીના દર્શન કરશું, કાળકા માતાના. તમે હજુ પણ બ્લોગ ના જોયો તો તમે જોઈ શકો છો એની અંદર આજે ઇતિહાસ બહુ મોટો સમાયેલો છે, બરાબર. તો આપણે અહીંયા આવ્યા હતા. તો આજે તો ઓનલી ફોર આપણે મહાશિવરાત્રિ છે, તો એના માટે આવ્યા છીએ. તો આપણે મેળાનો માહોલ છે, કઈ રીતના આજની જે મસ્તી રીતના માહોલ છે એનો આજે બ્લોગની અંદર એડ કરવાના છીએ. તો પહેલાં તો આપણે અહીંયા આવ્યા છીએ તો સીધા માતાજીના પણ દર્શન જરૂરથી આપણે કરશું. તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો પણ મળ્યા હતા. મને કે આજે જે માહોલ રવાનો છે મેળાનો, ભવ્ય બહુ મોટો મેળો છે. કેમ કે અહીંના આ જે મારા બે મિત્રો છે એ અહીંના છે, એટલે અહીંના વતની છે, એટલે એમનો તો ખ્યાલ હશે વર્તમાનની અંદર જે સમયની અંદર જે મેળા વગેરે છે એ તો એમને ખ્યાલ હશે. તો એમને એવું કીધું કે તમે ટાઈમ આજનો આપો, અહીંયા તમે જોશો તો માહોલ કંઈક અલગ જ રહેવાનો છે. તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં રહીશું અને તમે જુઓ. અને આ જે સ્થળ છે મારા મિત્રો એ ભેજના સ્થળ છે, અને આ જે સ્થળ છે સાબરમતી નદીના કાંઠે આવેલું છે. તમે જોઈ શકો છો અહીંનો વિશાળ એવો વિસ્તાર છે, બહુ જોરદાર છે. મહાદેવનું મંદિર પણ બહુ મોટું શિવલિંગ છે, એ હું તમને બતાવું. કન્ટિન્યુ બ્લોગમાં મળ્યા. અહીંયા અમે તમને જો જે પણ એડ્રેસ હતું બતાવ્યું ને. અહીંયા ભાઈ એવું કહે છે કે આજની ભાઈ અહીંનો વતની છે, તો ભાઈ કે આજની ખુશી આમ અનેરી જ છે. અને અહીંના બાપજી પણ ખુશ થઈ ગયા છે. અને આમ બાકી મેળાનો તમે જોઈ, ખાલી આમ મેળો સ્ટાર્ટ હતો એનો મેં એક તમને સીન બતાવ્યો. હજુ મેળો એકદમ કમ્પ્લીટ રીતના ઉભા છે, એની બાકી રોનક અલગ છે. તો બન્યાના બ્લોગની અંદર ભાઈ પણ ખુશ થઈ ગયો હતો, કેમ કે અહીંનો વતની છે. એટલે ભાઈએ તો કીધું કે ભાઈ બાકી આજ તો તમે જોવા, મન કે લાલાભાઈ તમે જુઓ ખાલી આજનો જે મેળો છે ને અહીંનો મહાશિવરાત્રિનો, એ તમે કદી કંઈ જોયો નહીં હોય. અને આપણા સબસ્ક્રાઈબર મિત્રો, આપણી જે ફેમિલી છે એમને પણ નહીં જોયા. મેં કહું નો ડાઉટ યાર, આપણે અહીંયા એમને તો બતાવશું જ ને, એ તો આપણા માટે જાન છે યાર. તો કન્ટિન્યુ બ્લોગમાં રહો. કઈ જગ્યાએ કેટલા શ્રદ્ધાળુ આજે આવે છે, શું કેવું મારા ભાઈ? હા, ભાઈ પણ ખુશ છે. કેટલા શ્રદ્ધાળુ આવે છે અને આજનો માહોલ કેવો છે? ભરચક. એમ જે હર મહાદેવનો તહેવાર હોય, એની મહાશિવરાત્રી હોય, એમાં તો કંઈક અલગ જ મુમેન્ટ હોય. તો કન્ટિન્યુ બ્લોગમાં રહો, જોવાનું ભૂલશો નહીં. અને સારું લાગે તો લાઈક કરો. તો ચલો કન્ટિન્યુ બ્લોગ.
મિત્રો મારા તમે જોયું કેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. આજે મહાશિવરાત્રિ છે તો આમ મને તો આમ અચીક થઈ ગયો. મને જે બાપુએ વાત કરી હતી કે તમે આવા પણ આવ્યા તો આપણે તો આમ કંઈક અચીક થઈ ગયા. તમે જોઈ શકો છો મારા મિત્રો એટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે આજે કે એની કોઈ સીમા નથી અહીંયા. તો હું તો એમ કંઈક એવું લાગે કે મેં કીધું લાવો ને આજે મારા મિત્રોને શ્રદ્ધાળુ અને મેળાનો માહોલ તો હું બતાવવાનો જ છું. તમે જોવા ખાસ મહાદેવની આજે વાત જ કંઈક અલગ છે. અંદર ધૂણીની અંદર બાપુની ધૂણીની અંદર જગ્યા નથી. તમે જોઈ શકો. વાહ, તમે જોયું હશે આપણે મહાદેવના દર્શન કર્યા અને તમે જુઓ અહીંયા એક વખત હું આવ્યો હતો તો એ વખત તો અહીંયા કોઈ નહોતું. તમે અત્યારે તો તમે જુઓ ખાલી કેટલી ભીડ છે. એ સાધન છે અને અહીંયા મેળાનો માહોલ છે. તમે હું તમને બહારથી અહીંયાથી હું તમને મેળાનો માહોલ બતાવું કે બાકી સવારે હું આવ્યો હતો એનો અત્યારે મેળાનો માહોલ તમે જુઓ ખાલી કેટલી ભીડ છે. તમે જોઈ શકો. અને મારી એવી ઈચ્છા છે કે મારા બધા મિત્રોને એક ઝલક આપું મેળાની. તો ચલો હું ફટાફટ અંદર જઈશ. મેળાની અંદર એક ઝલક હું તમને આલું. કેમ કે નહીં કહેતા કે અહીંયા આવ્યા હતા તો આપણે એક મેળાની ઝલક તો લેવી પડશે ને, કેમ ના લઈએ. તો હું મસ્તી રીતના એક મેળાની ઝલક લઉં. જો મને પણ કંઈક ખ્યાલ ના આવ્યો તો હું પણ લઈ જાઉં. તમે જુઓ કેટલા શ્રદ્ધાળુ આજે ઉમટી પડ્યા છે. તો ચલો ફટાફટ એક મેળાની એક ઝલક આપું તમને. અને આજ તો આમ બધા ગુલાલ થઈ ગયા મારા ભાઈઓ કેમ કે હા મહાદેવ કેમ કે આજ તો શિવ ભગવાનનો દિવસ છે. આખી ગજબનો લે. તો હું પણ નીચે જઈશ અને તમને આજ તો મેળાનો માહોલ ગજબનો મેળાનો માહોલ છે. તો જોઈએ શું આજના દિવસમાં શું થાય છે. વાહ ગજબ. તો તમે મળ્યા રહો. તમે આજે મને લાગી કે ના પછી મારા મિત્રોને મહાશિવરાત્રિ હતી તો મેળાનો માહોલ કેમ ના લો. તો હું પણ આમ નીકળ્યો તો મેં કીધું તમે જુઓ અહીંયા નીચે જે જગ્યા હતી ને બધું મેળો થઈ ગયો. તમે જુઓ ખાલી નાના બોલકાઓ બાકી મોજ કરે યાર. કેમ કે અહીંયા એક બીજું મેન વસ્તુ એ છે કે આખા વર્ષની અંદર એક જ એવો મેળો છે કે અહીંયા શિવરાત્રિનો મહામેળો છે. તો મેં એવું લાગ્યું કે લાવો મારા બધા મિત્રોને અહીંયા મહામેળાની એકદમ મસ્તી રીતના ઝલક આપું. તમે જોઈ શકો છો આ મોટો મહામેળો છે. તો મિત્રો બધા આવી ગયા છે ફરવા મેળાની અંદર. અને મને પણ એવું લાગે હતું કે ભાઈ કંઈક તો લેવું પડશે ને ભાઈ. તમે જુઓ એ મુમેન્ટ અને બધા બાળકોને બધા ગજબના છે. તો હું પણ આવ્યો તો મેં કીધું લાવો ને મને આમ અંદાજ મળે. મેં કીધું કોઈને કાંઈક લે તો બતાવું. મેં કીધું તમે જોઈ શકો છો અહીંયાથી એકદમ ગજબનો નજારો છે. ગજબનો ભાઈ. તો ગજબની ઝલક છે. તમે પણ આવી શકો છો અહીંયા મહાશિવરાત્રિના દિવસે. તો મોટો મેળો છે. એડ્રેસ હજુ પણ તમને ના જોઈએ તો તમે જોઈ શકો છો. તો બાકી ગજબની મુમેન્ટ પણ સારી છે. જોઈએ છીએ આપણે કંઈક લઈએ. મને પણ ખ્યાલ આવે તો હું પણ કંઈક લઉં છું. તો જોઈએ ધીરે ધીરે બનારા બ્લોગની અંદર અને મુમેન્ટ લેવાની છે સર. તો અહીંયાથી તો એક મસ્તી મુમેન્ટ આપી છે તમને. તો ત્યાંથી પણ એક સારી મુમેન્ટ આપો. કન્ટિન્યુ બ્લોગમાં મળે. ગાઈસ કેટલા બધા મિત્રો ભેગા થઈ ગયા છે આપણે આવેલા દર્શન કરવા માટે. તો મહાશિવરાત્રિના મેળાની અંદર તો બાકી આમ મેળાની અંદર અમને એવું લાગે કે હું કંઈક વેચતો હોય પણ ના ભાઈ બધા મિત્રો છે. તો આ પણ બ્લોગ છે. જોઈ શકો કેટલા બધા મિત્રો ભેગા થયા હતા. સબસ્ક્રાઈબર બહુ બધા ભેગા થયા હતા. તો મુમેન્ટ આપી અને બધા એટલી જોરદાર રીતના મુમેન્ટ હતી અને મજા આવી મને પણ. તો મેં કીધું લાવન મારા બધા મિત્રોને સબસ્ક્રાઈબર એટલા બધા ભેગા થયા હતા ખુશ થઈ ગયો. તો અમારો સપોર્ટ કરતા રહેજો તમે બધા. જોઈએ છે નેક્સ્ટ શું છે. અત્યારે બહુ લેટ થઈ ગયો. મેળો બહુ મોટો ભરાવાનો મહાશિવરાત્રિનો. તો જો નેક્સ્ટ મળીએ આગળ કન્ટિન્યુ બ્લોગમાં મળે. અમારા મિત્રો મેળાની એક ઝલક લઈને મહાશિવરાત્રિના મેળાની એક ઝલક લઈને નીકળી ગયા છીએ. તો બાકી મજા આવી છે. હજુ મને બ્લોગને લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો તમારા ભાઈને. જરાક કન્ટિન્યુ બ્લોગમાં અહીંયાથી ક્યાં જઈએ છીએ. આજનો દિવસ છે બહુ ઇન્ટરેસ્ટેડ રહેવાનો છે. તો મજેદાર બ્લોગ રહે. મજા આવી ગઈ. મહાદેવના દર્શન એટલા જોરદાર થયા છે કે એની કોઈ સીમા નથી ભાઈ. મિત્રો ફાઇનલી ઘેર આવી ગયા છીએ. જે મેળાની જે આજે મોજ કરી છે મહાશિવરાત્રિનો જે મેળો હતો આજે એટલી મજા આવી ગઈ છે. અને સબસ્ક્રાઈબરો પણ મળી ગયા હતા. જે ટીમમાં જે મીટઅપ થયું આજે મેળાની અંદર જે મજા હતી કંઈક અલગ હતી. તો થાકીને લથપથ થઈ જાય પણ જે ઇન્ટરેસ્ટ અને જે આજનો જે બ્લોગ તમે આખો જોયો તો લાઈક કરજો. બહુ મજા આવે અને બહુ તમે સપોર્ટ સારો એવો કરી રહ્યા છો આજે. આમ બાકી તમે વિડીયોની અને બ્લોગની અંદર જોઈ એ ભીડ હતી. તો આવાજ અંદાજની અંદર ઘરે આવી ગયા છે. અને જે મુસ્કાન છે મોં ઉપર જે એની કોઈ સીમા નથી. તો કેમ તમારા માટે લાલાભાઈ હવે ધીરે ધીરે બ્લોગ કે મતલબ જેટલું બને એટલું કવર કરતા રહેશે. બ્લોગ સારા લાવતા રહેશે. આવે સપોર્ટ કરતા રહેશે. તો આપણે ઘણું બધું હજુ આ કામ બાકી છે ને. તો બધાને આજે હું તમને મહાદેવના દર્શન કરાવ્યા છે. તો બાકી એ વાત ઉપર લાઈક કરજો. લાઈક કરવાનું તમે થોડું ઢીલા પણ રાખો છો. લાઈક કરવાનું ભૂલશો નહીં. અને એક આવાજ અંદાજની અંદર નેક્સ્ટ બ્લોગમાં મળશું. ત્યાં સુધી તમારા ભાઈને સપોર્ટ કરતા રહો. તો એક આવાજ સારા બીજા પણ નેક્સ્ટ બ્લોગમાં મળશું. બ્લોગ સારા લાવશું. ત્યાં તો રાહ જુઓ કેવો બ્લોગ આવશે ક્યાંનો આવે છે. તો
તો ચલો હર હર મહાદેવ, મળીએ. મહાદેવ મહાદેવ, બાય બાય.